એટલે કે શ્રી મહાપ્રભુજીનું ઘર અને એમાં શ્રી ઠાકોરજી બિરાજે. આવો ભાવ આપણે ત્યાં. તો ત્યાં દેવાલયની રીત છે એટલે શ્રીનાથજીના મંદિરની આરતી પણ ઘણી વાર લેતા હોઈએ, પણ બીજે બધે નંદાલય છે ત્યાં નજર ઉતારવાનો ભાવ છે. ક્રિયાઓ ઘણી જગ્યાએ સરખી લાગે, પણ આપણી પરંપરાઓ અને આપણી વિધિઓનો ફરક છે અને એ ભાવ અનુસાર ત્યાં પ્રકાર થાય. બાકી બધે નંદાલયની ભાવના. તો જ્યાં પૂજા માર્ગ, પૂજા વિધિ એટલે ત્યાં ઘણીવાર પૂજાના ક્રમો પણ છે અને સેવામાં 4 પ્રકારથી સેવા થાય, 4 ભાવથી. બ્રહ્મ ભાવ, ગ્વાલ ભાવ એટલે કે બ્રહ્મોપચાર, ગ્વાલોપચાર, રાજોપચાર અને બાલોપચાર. આ 4 ઉપચારથી આપણે ત્યાં પુષ્ટિ માર્ગીય સેવા ક્રમનું વિધાન છે. પહેલો બ્રહ્મોપચાર. ભલે બાલક છે પણ બ્રહ્મ છે, ઈશ્વર છે એટલે એને પંચામૃત થાય, જ્યેષ્ઠાભિષેક થાય, હે ને, પુરુષોક્ત બોલાય, જ્યેષ્ઠાભિષેકના મંત્રો બોલાય, કારણ કે બ્રહ્મ છે. બીજું રાજોપચાર. એ બ્રહ્મ તો છે પણ બ્રજનો રાજા પણ છે. એટલે જો પ્રભુને ભોગ આવે તો શું કહે? રાજભોગ. પ્રભુના વસ્ત્ર શૃંગાર રાજા જેવા, સિંહાસનમાં બિરાજે પ્રભુ, ખંડપાટ ચોકી લાગે. એક રાજાનો જેવો વૈભવ હોય એવો ઠાકોરજીનો વૈભવ, રાજાનો ભાવ. ત્રીજો ગ્વાલોપચાર. ભલે રાજા છે તો ગોવાળિયા ને, એટલે પ્રભુની આખી દિનચર્યા રાજા જેવી ના હોય, ગોવાળિયા જેવી હોય. પ્રભુનો જો આખો ક્રમ જોશો અષ્ટયામનો, તે અષ્ટયામનો ક્રમ કોઈ રાજા જેવો નથી, પણ એક ગોવાળિયાની દિનચર્યા હોય ને એવી દિનચર્યા હોય. ગોવાળિયો સવારે જાગે, જે રીતે ગોવાળિયાનું ભોજન હોય, શિંગાર આદિ થાય, ગાયોને લઈને ચરાવવા માટે જાય, હે ને? રાજા ચરાવવા જાય પછી ગોવાળિયા એટલે ગાયોને ચરાવવા જાય. સાંજ પડે ફરી ઉત્થાપન થાય, સંધ્યા આરતીનો સમય થાય, ગાયોને લઈને પાછા પધારે. એક ગોવાળિયાની જેવી દિનચર્યા હોય એવી. તો ગ્વાલોપચાર. અને ચોથો ઉપચાર બાલોપચાર. એ ભલે બ્રહ્મ છે, રાજા છે, ગોવાળિયો છે, પણ યશોદાજીનો બાલક છે. એક નાનું બાળક જે રીતે જાગે એ રીતે એની સૈયા, એ રીતે એનો મંગલ ભોગ, એ રીતે એનો ગ્વાલ ભોગ અને બાલ ભાવથી લાલનને લાલ લડાવવામાં. 4 ઉપચારથી સેવા થાય. વ્રજનો ભાવ છે ઠાકોર. અષ્ટયામના દર્શન શું છે? એ આખા વ્રજમાં ઠાકોરજીની દિનચર્યા છે ને, મંગળાથી શયન સુધી. અને એ જ ભાવથી આપણે ત્યાં સેવા થાય. ભલે કલાકની સેવા કરો, પણ 8 સમયની ભાવના જરૂર કરજો. હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, લીલા સર્વા ક્રમાગતા. ક્રમ અનુસાર લીલાની ભાવના વિચારી. ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના, આ ત્રણેયનો વિચાર કરીને સેવા કરવી. તો અહીંયા માને એમ થયું આ તો બ્રહ્મ લાગે છે, આની તો પૂજા કરવી જોઈએ. લાલનને થયું હું તો સેવાનું સુખ લેવા આવ્યો છું, એટલે પ્રભુએ વૈષ્ણવી માયાનું આવરણ કર્યું અને યશોદાજીનો મહાત્મ્ય ભાવ જતો રહ્યો અને માધુર્ય ભાવ પ્રગટી ગયો, બાલ ભાવ પ્રગટી ગયો. લાલનને છાતીએ ચાપી લીધા. આમ મૃતિકા ભક્ષણની લીલામાં ઠાકોરજી આ રીતે યશોદાજી પર કૃપા કરી. યશોદાજીને એમ થયું કે ઘરમાં આટલા ભંડાર ભર્યા છે, છતાંય મારો લાલન બીજે જ્યાં જઈને કેમ આરોગે છે? લાવો એમ કરું, લાલનને મારા હાથનું ચોક્કસ ભાવશે. આજે હું પોતે સામગ્રી સિદ્ધ કરવા માટે બેસું. અને આમ વિચાર કરી આટલા દાસ દાસીઓ હતા, બધાને કહી દીધું આજે કોઈ અડતા નહીં, આજે લાલનની સામગ્રી હું બનાવીશ. મોટી ગોળી લીધી, માટલું લીધું, દહીં પધરાવ્યું અને યશોદાજી સેવા માટે તૈયાર થયા. નવી સાડી પહેરી, કંકણ કુંડળ ધારણ કર્યા, કટી મેખલા ધારણ કરી અને હવે દધી મંથન કરવા માટે યશોદાજી વિરાજમાન થયા. ખમ 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 યશોદાજી દધી મંથન કરે છે. કારણ કે દૂધને એમ થયું કે હવે પ્રભુ યશોદાજીના પયનું પાન કરે છે એટલે અમને નહીં પીએ, અને જે દેહ ભગવત સુખમાં કામ ન લાગવાનું હોય એનું તો બળી જવું જ સારું. અને આમ વિચાર કરી દૂધ અગ્નિમાં પડવા લાગ્યું. યશોદાજીને થયું કે પ્રભુની પ્રિય ગાયનું દૂધ છે, માંગશે તો હું શું આપીશ. અને આમ વિચાર કરી લાલનને મૂક્યા બાજુમાં.
દૂધને બચાવવા દોડે. પ્રભુને થયું કે ધર્મી ગોદમાં છે અને ધર્મ બચાવવા દોડે છે. અને આમ વિચાર કરીએ, પ્રભુને આવ્યો ક્રોધ, ફળ ગોદમાં છે અને સાધન બચાવવા દોડે છે. પ્રભુને આવ્યો ગુસ્સો, ગયા ભંડારમાં દહીં દૂધની મટકીઓ ફોડી નાખી, ઢોળી નાખી, વાટી નાખી, વાંદરાઓને અસ્ત વ્યસ્ત કરી નાખ્યું બધું જ. યશોદાજીએ જોયું, અરે મારો લાલન આવો ઉદંડી થઈ ગયો છે. લોકો કહેતા હતા પણ હું માનતી નહોતી, આજે મારી આંખે મેં જોયું છે. હવે આને માફ નહીં કરું. હાથમાં લીધી સોટી, આગળ આગળ પ્રભુ દોડે છે ને પાછળ પાછળ યશોદાજી આવે. થાક્યા યશોદાજી, મોટી ઉંમરના છે, બેસી ગયા ને રડવા લાગ્યા. નિસ્સાધનતા તો સાધન છે ને પ્રભુને પકડવાનું. પ્રભુ પકડાઈ ગયા. પકડાયા તો ખરા. યશોદાજીએ કહ્યું, બધા કહે પણ હું માનતી નહોતી, આજે તને માફ નહીં કરું. એક ખાંડણીયું પડ્યું હતું ને એમાં ઠાકોરજીને બાંધ્યા. બાંધવા જાય ને દોરડું મંગાવે ગોપીઓથી, ને જેટલું દોરડું મંગાવે 2 આંગળ નાનું પડે. પ્રભુ બધાએ, જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. જ્યાં સુધી અહમતા અને મમતા છે ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. પણ જોયું કે દોરડું ગોપીઓએ આપ્યું છે અને જે સાધન ગોપી આપે એનાથી તો પ્રભુ બંધાય. જો મહાપ્રભુજી પણ કહે છે, આપણા ઘરે ઠાકોરજી બિરાજ્યા છે, કઈ દોરીથી બંધાયા છે? તેનાથી બંધાયા છે. કેમ તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે? કારણ એક જ, સેવા રીત પ્રીત વ્રજજન. આ રીત અને પ્રીતની જે દોરી છે ને એનાથી ઠાકોરજી બંધાઈને તમારા ઘરે બિરાજ્યા છે. એટલે જ આગ્રહ રાખજો રીત અને પ્રીતનો. આપણે ઘણી વાર કેવલ ભાવ ભાવ ભાવનું નામ લઈ આપણે પોતાની જાતને છેતરી દેતા હોઈએ. આ 2 વાક્યોનો તો આપણે લોકોએ જે દુરુપયોગ કરીને જે છૂટ લીધી છે, અત્યારના સમયના 2 મહાવાક્યો છે. અને એનાથી આ 2 વાક્ય બોલી લોકો જે છૂટ લે છે. પહેલું વાક્ય શું છે? ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને જે છૂટ લઈએ આપણે આ વાતની, હું તો એને કહું, તને કહી ગયા ઠાકોરજી કે ભાવનો ભૂખ્યો છે? તને પર્સનલી કહી જાય તો કઈ ના કરે. પ્રભુ છે ને ભક્તના ભાવના ભૂખ્યા છે. આપણે ભક્ત થયા નથી, ભક્ત બનવાની પ્રોસેસમાં છે. જે દિવસે ભગવદી બની જાઓ ને તો પ્રભુને કાંઈ જોઈતું નથી તમારી પાસે. એવો જ્યારે ભાવ આવી જાય. પણ આપણે ઘણી વાર આ વાક્યોની છૂટ લઈ આપણી જાતને છેતરતા હોઈએ. રિસ્પેક્ટ ધ પ્રોસેસ. વિધિને રિસ્પેક્ટ આપો, પ્રોસેસને રિસ્પેક્ટ આપો. દરેક વસ્તુની એક વિધિ છે અને વિધિને જ્યારે તમે રિસ્પેક્ટ નથી આપતા ત્યારે ધર્મશાસ્ત્રોનું તમે ઉલ્લંઘન કરો. અને ભગવદ્ ગીતાના એ વાક્ય તમને યાદ અપાવું, ય શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. ભગવાન ગીતામાં કહે છે, શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે કરે છે, ન સુખમ ન પરામ ગતિ, ન એને સુખ મળે છે ન એને પરમ ગતિ મળે. થોડું કરો પણ વિધિ પૂર્વક કરો. એમ ભગવદ્ ગીતામાં ભગવાનની આજ્ઞા છે. એટલે મને તો આવું જ ભાવે એટલે હું તો આવું જ કરું, મને તો આવું જ ગમે એટલે હું તો આવું જ કરું. આ ઉત્તમ પક્ષ નથી. ઉત્તમ પક્ષ કોને કહેવાય? પ્રભુને આવું ગમે છે તો હું આવું જ કરીશ. પ્રભુને આવું ફાવે છે તો હું એ રીતે, મારા ઠાકોરજીને જે રીતે રૂચે એ રીતે સેવા કરીશ. ઉત્તમતાનો આગ્રહ રાખો. અમને જે ગમે એવું કરીએ. અને પછી લોકોના લોજિક કેવા હોય, અમને સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. લે, કરો તો આવડે કે આવડે પછી કરવાની હોય? કરીએ તો આવડે ને. કોઈ એમ કે મને તો તરતા પાકું આવડી જાય પછી જ પાણી નડીશ. અરે પાણીમાં ઉતરીશ તો તરતા શીખીશ ને. કરશો તો આવડશે. અને ધીમે, અને સાચું કહું ને તો બધું જ શીખી જવામાં આનંદ નથી, પણ રોજ શીખતા રહેવામાં આનંદ. રોજ નવું નવું શીખો છો ને તો આનંદ અને પ્રસન્નતા રહે. જે દિવસે એમ થાય કે બધું આવડી ગયું તો આનંદ જતો રહે. તો એક તો આ વાક્ય પ્રભુ ભાવના ભૂખ્યા, અને બીજું મહાવાક્ય જેને કાંઈ ન કરવું હોય ને એ લોકો બહુ આપે, અમારું દિલ ચોખ્ખું છે પછી અમારે આ બધું કરવાની શું જરૂર છે. અને જે છૂટ લઈએ
અમારું દિલ જુઓ ને. હા, તારું બાયપાસ થશે ને ત્યારે જોવા આવીશું, બાકી તો દિલ દેખાવાનું નથી. તારું જયારે દિલ હાર્ટ ખોલે ને, ઓપન હાર્ટ સર્જરી થાય ત્યારે બોલાવજે, જોઈ જઈશ. ખબર છે કે દિલ કોઈ જોવા આવવાનું નથી, બધાને વ્યવહાર જ દેખાય છે. એટલે સૌથી પહેલા દિલ ચોખ્ખું છે એની સાબિતી તારા વ્યવહારથી આપ. અને આ વાતની જે છૂટ લઈએ, અમારે ભગવાનનું નામ ને પાઠ લેવાની શું જરૂર? હું કોઈને હેરાન કરતો નથી, ક્યારે કંઈ ખોટું કરતો નથી, મારું દિલ ચોખ્ખું છે. અરે તું કે છે બાજુવાળા પડોશી પૂછ તો ખબર પડે કેવું છે. પેલો કે આના જેવો ખિલાડી તો કોઈ નથી. અને એટલા માટે આપણે જ આપણી જાતના ચુકાદાઓ આપી દઈએ, ક્યાંક આપણે આપણી જાતને છેતરી લઈએ. તારું દિલ હજી ચોખ્ખું નથી થયું, એનું પ્રમાણ એ છે કે હજી તને ભગવાન પાસે બેસવાની ઈચ્છા નથી થતી, હજી તું ભગવાનથી દૂર ભાગે છે. એ જ ક્યાંક સાબિતી છે કે હજી અંતઃકરણ પવિત્ર નથી થયું. અને કદાચ ચોખ્ખું હોય પણ સાત્વિક નાય હોય. ઘણાના વિચારો સ્વચ્છ હોય છે પણ અંતઃકરણ સાત્વિક નથી હોતા. અને સાત્વિક નહીં થાય ત્યાં સુધી ભગવાન પાસે બેસવાની, ભગવાનનું નામ લેવાની ઈચ્છા પણ નહીં થાય. અને એટલા માટે જે ચર્ચા કરી રહ્યા છે, વિધિની મહત્તા રાખજો. આગળ જ્યારે ભગવાન બંધાયા તો ભગવાનનું બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય છે. ખાંડણિયાને લઈને ખેંચવા લાગ્યા અને આંગણમાં ફરવા લાગ્યા. બે વૃક્ષો હતા, એની વચ્ચેથી પ્રભુ તો નીકળ્યા પણ ખાંડણિયું ફસાઈ ગઈ. ખાંડણિયું ફસાયું, ભગવાને જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો, બંને વૃક્ષો પડ્યા. બંને દિવ્ય પુરુષો એમાંથી પ્રગટ થયા, પ્રભુની સ્તુતિ કરી. વાણી ગુણાનો કથને શ્રવણવ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોના. પ્રભુ આ વાણી આપના ગુણોના ગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે. પ્રભુએ બંનેને કૃપા કરી આશીર્વાદ આપ્યા છે. કુબેરના પુત્રો હતા, મહાત્માની મર્યાદા ન રાખી. કહ્યું તારી બુદ્ધિ જડ છે, જ્યાં જડ વૃક્ષ થઈને પડે. અને એટલે જ આપણે ત્યાં અમુક વસ્તુની મર્યાદા રાખવી જરૂર છે. જો શ્રદ્ધા હોય કે ન હોય, પણ રિસ્પેક્ટ આપતા તો શીખવું જ જોઈએ. દરેક વ્યક્તિને દરેકમાં શ્રદ્ધા નથી હોતી, પણ બીજાની શ્રદ્ધાને પણ સાચવવાનો વિવેક હોવો જોઈએ. કોઈને આમાં શ્રદ્ધા છે તો તમે જાઓ તો એને રિસ્પેક્ટ જરૂર આપો, એનું અપમાન કરવાની જરૂર નથી. કોઈને માતા પિતામાં શ્રદ્ધા છે, કોઈને તીર્થમાં શ્રદ્ધા છે, કોઈને ધર્મસ્થાનમાં શ્રદ્ધા છે, કોઈને ગુરુમાં શ્રદ્ધા છે, કોઈને ગ્રંથમાં શ્રદ્ધા છે, કોઈને મંત્રમાં શ્રદ્ધા છે. તો ભલે તમને શ્રદ્ધા ન હોય પણ વિવેક તો હોય ને આપણામાં. કોઈને આદર આપવાનો વિવેક તો આપણી અંદર ચોક્કસ. વિવેક શૂન્ય ક્યારે નહીં બને. અશ્રદ્ધાવાન બનો પણ અવિવેકી ક્યારે ન બનતા, કારણ કે તમારો અવિવેક બીજાને હર્ટ કરશે. કદાચ તમને શ્રદ્ધા નથી પણ વિવેક તો રાખીએ ને કે ના, તને રિસ્પેક્ટ છે તો હું પણ આદર આપીશ. આદર આપતા શીખો, વિવેકી બનો. પણ વિવેક શૂન્ય થઈ જશે. અને એ વિવેક આપવા માટે, વિવેક આદર રાખવા માટે ઘણીવાર વસ્ત્રોથી આદર અપાય, ઘણીવાર વાણીથી આદર અપાય, ઘણીવાર વ્યવહારથી આદર અપાય. અને એટલા માટે જ્યારે ભગવાન પાસે તીર્થમાં જાઓ, ગુરુ પાસે જઈએ, ધર્મસ્થાનોમાં જઈએ, દરેક વિવેક છે કે કેવા વસ્ત્રો પહેરીને જવું, કઈ રીતે ઊભા રહેવું, કઈ રીતે બેસવું. આ બધાના આદર છે, વિવેક છે. અને ઘણીવાર ધર્મની બાબત આવે ને ત્યારે જ આપણે પૂછીએ, ભાઈ આ કપડાની શું માટે, શાના માટે જરૂર? તું ના પહેરીએ તો ના ચાલે, પણ તું વસ્ત્રો દ્વારા પણ એને આદર આપે. હવે તમને અહીંયાના પ્રાઇમ મિનિસ્ટર, પીએમ જમવા બોલાવે પોતાના ઘરે, તો તમે બરમુડો ટી શર્ટ પહેરી જાઓ? પ્રાઇમ મિનિસ્ટર જમવા કેમ ના જવાય? કપડા જ છે ને. ના, ખરાબ કહેવાય, એનો અનાદર કર્યો કહેવાય. આપણે એ બોલાવે તો કંઈક લેંગો જબ્બો યા સૂટ પહેરીને કે રિસ્પેક્ટ સચવાય. તો એક દેશના પ્રાઇમ મિનિસ્ટરનો આટલો વિચાર કરો, જગતના નાથને સામે જતા વિચાર ના આવવો જોઈએ કે પ્રભુ સામે જઈએ ત્યારે કઈ રીતે જવાય. અને તમે પાછા દરેક સંજોગોના કપડા જુદા પહેરો જ છો.
તમે વોક કરવા જાઓ સવારે તો મોર્નિંગ વોકના કપડાં જુદા નથી હોતા, તમે જીમમાં જાઓ તો કપડાં જુદા નથી હોતા, તમે ઓફિસે જાઓ તો કપડાં જુદા નથી હોતા, તમે સુવા જાઓ ત્યારે કપડાં જુદા નથી હોતા, તમે નાહવા તમે સ્વિમિંગ પુલમાં જાઓ તો કપડાં જુદા નથી હોતા, તમે ડેઝર્ટમાં ફરવા જાઓ તો કપડાં જુદા નથી હોતા, તમે સ્નોમાં જાઓ ત્યારે કપડાં જુદા નથી હોતા. દરેક સમયે કપડાં જુદા હોય છે. તો સેવામાં જાઓ ત્યારે જુદા કપડાં પહેરવાનું કહીએ, એમાં કેમ પ્રશ્ન કરો છો? દરેક સંજોગોમાં જુદા પહેરો જ છો. ખાલી સેવામાં કહીએ ને કે આ ધોતી રેગો છે, પણ વાય? કારણ કે એ સંજોગોને ઉત્તમ રીતે તમે અનુભવી શકો, માણી શકો, એટલા માટે એવા પહેરો છો. પહેરો છો જ, કરો છો જ, પણ ઓફિસના કપડાં પહેરો ત્યારે ક્યારે નથી પૂછતા ભાઈ, જોગિંગના કપડાં પહેરો ત્યારે ક્યારે નથી પૂછતા ભાઈ, સ્વિમિંગના પહેરો ત્યારે કોઈ નથી પૂછતું ભાઈ. ખાલી સેવામાં જાઓ, ભગવાનનું નામ આવે ત્યારે જ ભાઈ. અરે ત્યાં વ્રજ ભક્ત બનીને જાઓ તો તમને સેવાનો વધારે આનંદ આવે. તમે એ અનુભવ કરી શકો, એ ભાવને ધારણ કરી શકો. એટલા માટે દરેક વસ્તુનું કારણ છે. તો મર્યાદા ન રાખી વૃક્ષ બન્યા, પ્રભુએ ઉદ્ધાર કર્યો. સુંદર સ્તુતિ કરી છે પ્રભુની. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. જ્યારે આવો ઉત્પાત થતો દેખાયો, વૃક્ષો તૂટીને પડ્યા, ઉપનંદે એમ કહ્યું આટલા ઉત્પાત થઈ રહ્યા છે તો આપણે વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. અને બધું સામાન લઈને ચાલ્યા છે વૃંદાવન. ત્યાં નિવાસ કર્યો છે વૃંદાવનમાં. અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. વત્સાસુર ઉદ્ધારની કથા આવી. વાછરડાના રૂપમાં આવ્યો. રૂપ ઉત્તમ હતું. ભગવાન એની આંખોથી એને ઓળખી ગયા. બાહ્ય રૂપ તો વાછરડાનું છે, અંદર તો આસુરી વૃત્તિ છે. ભગવાને ઉદ્ધાર કર્યો. બકાસુર ઉદ્ધારની કથા આવી. બગલાના રૂપમાં અસુર આવ્યો, યમુનાજીમાં ઉભો છે.